આ ટમેટા તો હા બધા મરી જાય ને એકાદા ખેતરમાં તો 200 રૂપિયા ભાવ નથી આવતો. હા થોડી છે ને એટલી કિંમત છે. હા હા એમ આ સમજવું નહીં, હાવ થોડુંક જ છે. હા હા આ તો લફરા ગાયવા ને રાયડું નાખ્યું ને રાગ ભેરવા ને તબલા ભેરવા ને મદીના ભેરવા ને ઓલા વાદંત્ર ભેરવા. એ તો એક મનોરંજન માં ખાઈપું. ખર્ચો નહીં કે આ જીવને આકર્ષણ કરવા હા માટે. હા ઈ કે કહે આ મંડળમાં આવો. હા હા એટલે આવ્યા પછી એને જો આ લગરીક ન બતાવે તો ઓલા આવવાવાળાને મજૂરી જ છે ખુશી. હા આપણે આથી જાય ધોળીને ભૂંડડા. હા આ મટવાની વાત તો બધી આખી સેવા થઈ ગઈ આવી. હા ભૂંડડા ધોળીને ગયા. હા તો જગુ બાપા કે જય ભગવાન, તો કે જય ભગવાન. હા એ પણ મળવા હોય તો મળે, હા, નકર નહીં મળે. ના ઉપર ઉતા હોય તો ન મળે, જામનગર હોય તો ન મળે. તો બે પગ્યું બ્રાહ્મણ ના બેઠા હોય. આપણે એક ઉદાહરણ દઈએ. હા કે હું બીજે દઈએ, આ તો તમારું જાણીતું છે એટલે તમને આ દઈએ. પણ બીજું આપણે ઉદાહરણ ઘણા દઈએ. હતાધાર ગયા તો હતાધાર આમ ગેટ જોયો પહેલા, પછી સમાધિઓ જોયું, પછી મંદિર જોયું, સાંજે આરતી કરે ઈ જોઈ, પછી હરિહરને આકરબડી ખાધું ને ખાઈને હુઈ ગયા. હુઈને ઉઠે ને બાસની વાત જોઈ. કામ હું એમાં મળ્યું. એ લગરીક ન બતાવી. પછી હાથે જે આ મનોરંજન જોઈએ મનને, એટલી મનને ઈ ગમે. હા પણ આથી ગયા ભૂંડડા લે ભગવાન કર્યું, સમાધિ ગયા, ત્યાંથી પ્રસાદ લીધી ને એના અંજવારી વાતો તો ઈ જોયું. હા, બધું ભગી બાપો જોયું. ગેટીઓ લઈને બેઠો તો ઈ જોયું, હરિહર કર્યું ને ઈ જોયું. ને પાછા ભાગ્યા ને આવ્યા ઘરે ના ઘરે ને ઓલો ગોપ. ગોળ. હા હા ગોપ આવ્યા, ગોપ બેઠા ચા પાણી પીધા, મેં વાતો કરી, પાછા આવ્યા ઘરે. આ માણસ મનોરંજન દે મનને. મેળ બરોબર. મોટી નથી જવું, મટવું નથી, આખું રહેવું. બતાવે તો મટવું કેવી રીતે? મટે. લગરીક બતાવે તો થાય ને. હા હા બતાવે તો થાય. બતાવે તો લગરીક પણ બતાવે તો એને ખબર નથી હું બતાવે. હે એને પોતાને ખબર નથી હું બતાવે. લગરીક ની. હા હા એને વૈભવ ના ખબર છે, હા. વાહી ના ખબર છે, હા સાચી વાત. હાથીને અંબાડી ફુલેકા ફેરવા એ બધી ભાન છે. હા પણ આ લગરીક ની લગરીક ની વાતે હાચી. તો ઈ તો આ વાત જિંદગી નથી. આ વાત જિંદગી નથી. બાપાની વાત. મટવો હોય તો એનો હિસાબ કરવો પડે. હા કે ભાઈ આ પગ તો કે હું નથી, હું નથી. હાથ તો કે હું નથી, બરોબર છે. તો કે બુદ્ધિ તો કે બુદ્ધિ હું નથી, બુદ્ધિ બદલતી રહી. હા મન તો કે મન એવું નથી, હા મને ક્યારેક હરખમાં હોય, ક્યારેક શોખમાં હોય, ક્યારેક ઉપાધિમાં હોય, હા ક્યારેક આનંદમાં હોય. તો તે બદલે એવું નહીં. હા મન તો હું નથી. પછી આ હૃદય તો કે ઈ હું નથી, કાન તો કે હું નથી, આંખ્યું તો કે આંખ્યું હું નથી. યંત્ર છે, હા આ બધા યંત્ર છે. અંતર. યંત્રને બજાવનારો તું છે. હા એ પોતે છે. હા હા આખું યંત્ર છે. હા બરોબર. યંત્ર ને બજાવનારો તું પોતે છે. હા તું પોતે. હવે ઈ તું પોતે છે, હા ઈ પોતે પોતાને જોવાનો છે. હા ઓળખવાનું. હા તો પોતે છે એવો ખ્યાલ આવ્યો, હા હા ત્યાં સુધી પૂગ્યા. હા તો કે તો હું છે તો આ હામોય છે, બીજો છે, આ બેહી છે, ગધેડું છે, આ ભીખોભાઈ આવી. હા તો એટલા એ છે સાજાય છે. તો કે ઈ શરીર છે અલગ. હા તો ઈ શરીરમાં બધાયને 5 તત્વ જ છે, હા કોઈને 6ઠું તત્વ ના નથી. ના. 5 તત્વમાં આખું વિશ્વ ઘડતર થઈ ગઈ. હા અને 5 તત્વની અણહાર નોખી. હા કદ નોખું, હા બુદ્ધિ નોખી, ભાગ્ય નોખા, હમડે નોખી, હા એનાથી નોખી. પણ આ પ્રાણવાયુ એક છે,
તો પ્રાણવાયુ છે ને ઈ પરમાત્માનો દ્વારપાળ છે. બે હા. ફાસ અને ઉપાસ. હા ઈ કુંભ અને નિકુંભ હા એ બે એના દ્વારપાળ છે. બંધુ બોલે વિશ્વાસ હા ન્યા વિષ્ણુ ભગવાન પાછો બેઠો. હા હા બરોબર. આ તો આ દ્વારપાળને આપણે મળીએ ને તો વિષ્ણુ ભગવાનને મળે. હા તો ગુરુએ આપણે શ્વાસ અને ઉશ્વાસમાં સુરતા રાખવાનું કીધું. બરોબર. કીધું ને સુરતા નોખી પડે ગઈ, ભૂલે ગઈ. ભૂલી ગઈ. એટલે ઈ દ્વારપાળને મળે ને પાછી હા ને દ્વારપાળને પૂછે ને તો એ વિષ્ણુ ન્યા પાછો બેઠો. હા બરોબર. એટલે આ સુવાસ ઉશ્વાસનું ભજન આપવાનું કારણ એ છે. હા હા એટલે ન્યા પછી ભજન કરતા કરતા વિશાળ વાયુ બંધ થઈ જાય. હા થઈ જાય. વિશાળ વાયુ આ શૂન્ય થઈ જાય અને સતી આંખે દેખાય નહીં, દેખે નહીં. એવી જ્યારે સમાધિ લાગે, હા આપણે નીંદરમાં આંખ ખુલી હોય હા તો દેખીએ. ના આંખ તો ખુલી હોય, કાન નથી દેખતા. આંખ તો ખુલી છે, કાન નથી દેખતા. હા અંદર આત્મા છે, કાન નથી દેખતા. હા આત્મા અંદર છે, પ્રાણવાયુ હાલે છતાંય કાન નથી દેખાવ. હા પ્રાણવાયુ હાલે તો કાન ખુલ્લા છે તો કાન નથી સાંભળતા. હા બહુ રાડ્યું નાખે હા તારે હું કે હા એ પણ ઢોળ આમ બહુ રાડ્યું નાખે ત્યારે. હા પણ આખું તો દેખતી નથી. ના પછી ફૂલ નીંદરમાં છે તો સુગંધ દુર્ગંધ ને ખબર પડે. ના પછી ફૂલ નીંદરમાં છે ને અહીં કોઈ ગુલાબજાંબુ મૂકે તો તો ખબર પડે કે આ ગુલાબજાંબુ છે. ગમે એવી ભૂખ લાગી હોય નીંદરમાં અહીં ગુલાબજાંબુ પીડ્યો હોય તો ખબર પડે. ના તો એ પોતે મટી ગયો. એ મટી ગયો. મટી ગયો હા એમ જો જાગ્રતમાં મટી જાય મટી જવાની વાત છે. તો પરમાત્મા ગોતવાની જરૂર નથી. જરૂર નથી. પરમાત્મા મળી ગયો. ક્યાં તો તું રે ને ક્યાં પરમાત્મા રે. બે નથી રે. હા બરોબર. પણ મટવું કોઈને નથી. કાલે આખા રાખવા હા દીવોય બારવું. હા બે લાગે. કાલે તલ પી લે તો હા. તેલ નીકળ દેવો પડે. હા હા તો તલી આખા રાખવા ને દીવોય બારવો એમાં તલમાં વાટ મૂકે દેવો પડે. ના બરોબર. સાહેબ દૂધમાં એવું હશે જેમ તીલીમાં વસે તેલ. હા જ્ઞાનની ગાણી ફેર લે હા પછી દેખ ઉસકા ખેર. હા હવે આ દૂધમાં ઘી છે હા પણ દૂધમાં હાથ ફેરવવાથી થોડું ના મળે. મળે. હવે એને ધૂપથી જાણતા હોય એને પૂછીએ તો તો એ કહે કે ભાઈ આને મેળવી દે. હા 10 કલાક વાટજો. હા આપણે 10 કલાક વાટ ન દો સીબો ઉસકાવીએ તો હા તો ન બરાબર. 10 કલાક વાટ દો ને પછી એમાં રવાઈ ફેરવીએ તો તો હવે માખણ નોખું પડી ગયા પછી પાછું તમે એને ફેરવી દો. નહીં ફેરી ન બરોબર. ફરી એટલે પછી એક ફેરે તમે કોઈ પણ હા લોભ લાલચ આ તે હું મારું કંઈ પણ કર્યા વગર એક ફેરે તમે 15 દી મહિનો દી અભ્યાસ કરીને એક ફેરે ફૂગી જાઓ. બસ હા પછી ફૂગી ગયા પછી હા. પાછા હેઠા ઉતરીને સંસાર ભોગવો હા પછી તમને નળીએ નહીં. ના ના કારણ કે માખણ એક ફેરે કાઢી લીધા પછી પાછું હતું એવું નહીં. પાછું ન થાય. હવે હોય એવું ના પડે ન થાય. પણ એક ફેરે કાઢી લેવું પડે. બરોબર. તો આપણે આ કઈ ના પરભારું જોઈએ ક્યાંથી મળે. ન બરાબર. એક ફેરે બાયું આમ માખણ કરી હા હા અને પીંડલો વારી આમ પછી સાહેબ નાખે ને પછી રવાઈ ફેરવે તો હતું એમ નહીં ફેરવે. ના એ રેવા ભલે. છૂટા રેવામાં ને પાત્રમાં છૂટા. એવી રીતે સંતો મહાપુરુષો એક ફેરે એમ નીકળી ગયા જ્ઞાનથી હા સમજણ. હા 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 નીકળીને પછી પાછા આવીને એમાં ધુબાકા મારે તો હા. પછી ઉણા જેવું ના જાગ્રતમાં એ પછી કઈ રીતે રે કે વૈગી વસ્તુ એનો અફસોસ નથી કરતા. આવનારીનો કોઈ પ્લાન કરતા નથી. ના
વર્તમાનમાં કોઈ ચિંતા કરતા નથી. વહી ગઈ વાત એને યાદ કરતા નથી. વહી ગઈ બરોબર. આવનારીની ચિંતા કરતા નથી અને આવી પડેલું કામ કરે. હા અમે આપણે એમ વિચારતા કે ભેગ જરાક ન દો દે તે મળદે બાપા લાકડી લઈને આડા ઉભો ને કાંઈ વાર હા તો એ કામ આવી પડેલું આપણે બેઠા અને આવ્યું તો એ કરે. એ પછી એમ નથી કહેતો કે હું બ્રહ્મ જ્ઞાની છે તો મારે નથી કરવું. હા એ કરે પણ એ ગોતવા નથી જતા. હા હામું આવી પડેલું કામ કરે છે. આવી પડેલું હા એ પ્લાનિંગ પછી નથી. આ પ્લાનિંગ મટી જાય હા ત્યારે એ પછી ભરી નથી આપતો. આમાં વીએસએ પાછો આને ફેરો પછી એના માટે મંદિરે જવું કે ન જવું કોઈ ફેર નથી. પ્લાન નહીં. પછી એને ભજન કરવું કે નથી કરવું એ કઈ ફેર ના. નથી પડતો. પછી એને જીવવું કે મરવું એ પણ એને કોઈ ફેર નથી પડતો. પછી એને માન આપે તો કઈ આ દેહને આપ્યું તો દેહ તો 5 તત્વનું છે, હું નથી. અને કોઈ અપમાન કરે તો કે આ દેહનું કર્યું, હાડકાનું અપમાન કર્યું, મારું ન થાય કોઈ દેહનું. તો મને પવન બારી શકતો નથી, પવન હૂકવી શકતો નથી, અગ્નિ બારી શકતો નથી, ના પાણી ભીંધી શકતો ના. નથી. હવે ઈ મારું અપમાન થોડો કરી શકે? ના કરી શકે. શસ્ત્ર કોઈ કાપી નથી શકતો, ના. અગ્નિ બારી નથી શકતો, ઈ મારું અપમાન કેમ કરી શકે? ના કરી શકે. તો ઈ છે હું. હા હા, અપમાન કરે તો આ દેહ નું કરે, હા માન આપે તો દેહ ને આપે, હા. હાથી નંબાડી ચડાવે તો દેહ ને, હા સાફો પહેરાવે તો દેહ ને, હા કડું પહેરાવે તો દેહ ને, હા આડમ ભગવા પહેરાવે તો દેહ ને. હા દેહ માં એ રોકાણો નથી કે હું દેહ નું સન્માન કે દેહ નું અપમાન કે દેહ નું માન કે હું ઈ મારું નથી. ઈ તો પછી પ્રેમનો વશ વાળો મારો રાધી, રાજી એમાં શું કરે પંડિત ની કાકા? રાજી પ્રેમ છે ને એના પાછા વિભાગ છે બે પ્રેમના. તો તમે કયા પ્રેમને સમજો? હા એક છે વાસનાનો પ્રેમ, હા એક છે મોહનો પ્રેમ. બે 6 મહિનાના બાળકને એનો બાપો કે એની માં રમાડતી હોય તો એને બાળકના હાથમાં ખબર નથી, સાંભળા ને બાકી ભરતું હોય. હા બાળકનું સાંભળવું કૂણું હોય છે, ગાલ ને એને મજા આવે પોતાને, બાકી ભરવાની મજા આવે પોતાને. બાળક સારું ભરતોય નથી. ના હવની મજા સારું કરે બાપા બધા. હા બાળકના સાંભળી બહુ બારી કાઢી હોય એટલે એને બાકી દે ને તો આને પોતાને મજા આવે. હા તો એ પોતાની મજા સારું ને બાકી દે એ બાળક એને કઈ લેવા દેવા નથી. બાળક તો એક નિમિત્ત બને છે. હા હા તો સંતો એ રીતે નથી રમાડતા છોકરાઓને. હા બરોબર. એ હાટક્યું બાદ કરીને સંતો પ્રેમ કરતા હોય, હા હાટક્યા બાદ કરીને. તો મનુષ્ય એક અમેરિકાથી બાય આવી પ્લેનમાં ઉતરી એનો ઘરવાળો તેડવા ગયો મોટર લઈ, આઈ લવ યુ કરીને બસો